ચાલો, નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 સીઈટી પરીક્ષાની જે બાળકો તૈયારી કરી રહ્યા છે એમના માટે લેક્ચર નંબર 10 કે જેમાં આપણે એક દિવસ લેક્ચર એક દિવસ ટેસ્ટ એવું લઈએ છીએ જે ટાઈમ ટેબલ મુજબ. એમાં આપણે લેક્ચર નંબર 10 આજે આવ્યા છીએ. એ લેક્ચર નંબર 10માં છે એ તમારે વિષય છે હિન્દી. બરોબર. આ હિન્દી વિષયમાં તમારે કેવા કેવા પ્રશ્નો પૂછાય અને કયા કયા ટોપિકમાંથી કેવા પૂછાય એની આપણે ચર્ચા કરીએ. તો એમાં આપણે આજે જે ટોપિક છે એ ટોપિકનું કયા છે તો કે એક તો છે પાઠ્યપુસ્તક આધારિત ભાઈબંધ, અને બીજું છે શબ્દાર્થ આધારિત. શું છે? એક પાઠ્યપુસ્તક આધારિત ને એક શબ્દાર્થ આધારિત. હવે આ વસ્તુ છે ને એ આ અત્યારે તમારે પ્રોપર પૂરેપૂરો સિલેબસ થયેલો ન હોય, બરોબર. પણ અહીંયા આ લેક્ચર નાખવાનો હેતુ શું છે તો કે અત્યારે તમને હું અહીંયા કહી દઉં કે જો ભાઈ ધ્યાન રાખજે, આવો પ્રશ્ન પૂછાશે. એટલે જ્યારે તમે ટેક્સ્ટ બુક શાળામાં ભણી રહ્યા છો ત્યારે સાથે સાથે તમારે સીઈટી ની તૈયારી કરતી જવાની છે મારા વાલા, બરોબર. હવે તમે માનો કે કોઈ ચેપ્ટર ભણો છો, નન્ના મુન્ના રાહી તમે ચેપ્ટર ભણી રહ્યા છો, તો તમને ખબર છે કે ભાઈ આના શબ્દાર્થ ઉપરથી મને સીઈટી માં પ્રશ્નો પૂછાશે. તો તમે ત્યારે સાથે સાથે તમારું જે તૈયારી કરો છો એ તો કરવાના જ છો, પણ એની હારોહાર તમારે છે એ સીઈટી ની તૈયારી થતી જશે, બરોબર છે. તો આ જે છે લેક્ચર એમાં આપણે ચર્ચા કરીશું કેવા કેવા ચેપ્ટર તમને કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે, બરોબર. આમાંથી તમને અત્યારે બધા પ્રશ્નો આવડતા જ હોય એવું જરૂરી નથી. ટેસ્ટ પણ આવતીકાલે આવશે તો એ આખી ટેસ્ટ તમને આવડતી જ હોય એવું જરૂરી નથી. પરંતુ તમારે છે એ ખાસ એ વસ્તુનું યાદ રાખવાનું છે કે જ્યારે જ્યારે તમારા ચેપ્ટર જે રનિંગ હોય એની સાથે સાથે તમારે સીઈટી ની તૈયારી છે એ કરતી જવી પડશે, બરોબર છે. ચાલો તો આગળ વધીએ આપણે નેક્સ્ટ ટોપિક તરફ. ચાલો, પહેલો ટોપિક આપણે પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો છે. ભાઈ પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો તમને પૂછે તો પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો છે એમાં તમને કેવા પ્રશ્નો પૂછાય? ઉદાહરણ તરીકે એક પ્રશ્ન આપેલો છે, નન્ના મુન્ના રાહી ગીત કા મૂલ ભાવ કોન સા હે, બરોબર. આ ચેપ્ટર બની શકે જે તમારે નો પણ હાલ્યું હોય એટલે તમને ના પણ આવડતું હોય, પરંતુ કહેવાનો મતલબ એવો છે કે આવા પ્રશ્નો છે તમને પૂછાવાની સંભાવના રહે, તો તૈયારીમાં રહેવું પડે, બરોબર. ચાલો તો નन्हा मुन्ना राही गीत का मूल भाव कौन सा है? मजाक और खेल, देशभक्ति और सेवा, खरीदारी के पर्यटन. તો નन्हा मुन्ना राही गीत જે છે એ શું છે? દેશભક્તિ ઓર સેવાનું છે મૂળ ભાવ એનો, બરોબર. કે ભાઈ દેશ છે એના માટે વધુમાં વધુ કેમ કાર્યો કરી શકીએ, દેશ માટે શું આપણે કરી શકીએ એવો ભાવ એમાં રહેલો છે. ડન છે. ચાલો એના પછી કેવો પ્રશ્ન પૂછાય તો કે ગલત જોડ પહેચાનીએ. જો આ એક ખાસ વસ્તુ છે, ગિનતી આધારિત જે પ્રશ્નો છે આ પ્રશ્નો તમને પૂછાય જ છે અને આમાં ખાસ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે, બરોબર છે. ગિનતી હિન્દીમાં છે જે સંખ્યાના નામ છે એ ખાસ તમને પૂછાય છે, તો આનું એક તમારે ધ્યાન રાખવાનું છે. આ તમારે વ્યવસ્થિત તૈયાર કરવાના છે. તમારે ટેક્સ્ટબુકમાં જે ચેપ્ટર આપેલું છે, બરોબર, એ ગિનતીનું એ તમારે કમ્પ્લીટ તૈયાર કરવાનું છે, બરોબર છે. ચાલો તો અહીંયા તમે જુઓ તો 36 ની સામે 37 લખ્યું છે, આ ખોટું છે ભાઈ, બરોબર. 42 ની સામે 42 સાચું છે. આ 29 છે તો એની સામે 29, એને હિન્દીમાં 29 જ કહેવાશે. અહીંયા 48 એટલે કે 48 લખ્યા છે તો 48 ને 48 જ કહેવાશે હિન્દીમાં. આ પણ સાચું છે, જ્યારે આ ખોટું છે, બરોબર. અહીંયા 36 એટલે કે 36 લખ્યા છે, 37 એટલે તો શું થશે? 37 થઈ જશે. શું થઈ જશે? 37 થઈ જશે, બરોબર. તો આવી રીતે છે એ ગિનતી આધારિત પ્રશ્નો તમને પૂછાય છે. ખાસ આ વસ્તુ છે, આવા કન્ફ્યુઝ કરે એવા જે છે એ તમારે તૈયાર કરી લેવા જોઈએ સીઈટી માટે, બરોબર છે. ચાલો તો આ છે એ તમને પાઠ્યપુસ્તક આધારિત કેવા કેવા પ્રશ્નો પૂછાય એની ચર્ચા માટે હતું. બીજું ખાસ કે ભાઈ આ બધી તૈયારી છે એના માટે થઈને આપણે વોટ્સએપ ગ્રુપમાં છે એ જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં લિંક આવી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જોડાવા માટેની. જ્યાંથી ન ફાવે તો આ નંબર છે, આ નંબર પર હાય કરીને મેસેજ કરો તો પણ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને મળી રહેશે, બરોબર છે. ચાલો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ દેજો. ટેસ્ટ ને બધું એમાં આવશે. ખાસ જે બાળકો સીઈટી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે નૂતન સીઈટી નામની બુક છે 250 રૂપિયામાં. 360 એમઆરપી છે પણ 250 રૂપિયામાં નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય અને પાછો કુરિયર ચાર્જ પણ ફ્રી રહે, બરોબર. તો જે બાળકોને ઓર્ડર કરવાની હોય ફટાફટ ઓર્ડર કરી દેજો. શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં વધારે વ્યવસ્થિત ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાંથી ન ફાવે તો 9099979770 આ નંબર પર સંપર્ક કરવો. ચાલો એના પછી ભાઈ
भरत ने प्रभु राम के पास क्या मांगा था? भरत ने प्रभु राम के पास क्या मांगा था? આ ચેપ્ટર હજી તમારે નો જ ચાલ્યું હોય, બરોબર, પરંતુ આ તમને જે સાથે સાથે તૈયારી તમે કરતા જાઓ એ હેતુ થઈને આ લેક્ચર છે, બરોબર. તો કે રામ કા ધનુષ, રામ કે વસ્ત્ર, રામ કે ખડાવ કે ઉનકા સિંહાસન. તો કે ભરત છે એને રામ પાસે શું માંગ્યું હતું? રામ કે ખડાવ. શું માંગ્યું હતું? રામ કે ખડાવ, બરોબર. એમની જે પાદુકા છે એ માંગી હતી, બરોબર છે. ચાલો, તો આ આધારિત જે ટેક્સ્ટ બુક આધારિત પ્રશ્નો છે એ આવા આવા તમને પૂછાશે. આની તૈયારી તમારે સાથે સાથે કરતી જવાની છે. હજી જ્યારે તમારો પરીક્ષાનો સમય નજીક આવશે ત્યારે આપણે તમામ જે છે એ રિવિઝન કરાવીશું જ, બરોબર. પરંતુ અત્યારે તમારે સિલેબસ ન ચાલ્યો હોય એટલે ઉપર છેલ્લી માહિતી હું તમને આપું છું કે ભાઈ આવા આવા પ્રશ્નો પૂછાશે, તૈયારીમાં રહેજો. બાકી હજી આનું રિવિઝન તમને 100% આપણે કરાવવાનું જ છે. ચાલો, હવે શબ્દાર્થ આધારિત પ્રશ્નો કેવા પૂછાય. ઉદાહરણ તરીકે અહીંયા તમને આપ્યું નન્હા મુન્ના રાહી છે એ ચેપ્ટરના શબ્દાર્થ આપ્યા છે, બરોબર. તો તમારે શબ્દાર્થ સાથે સાથે તૈયાર કરતા જ જવાના છે ભાઈ, પરીક્ષા માટે તમારે કરવાના જ છે. તો હારોહાર સીઈટી ની પરીક્ષા માટે થોડુંક વધારે મહેનત કરીને કરતા જાવ તૈયારી. જો અહીંયા આપ્યું નન્હા તો એનો મતલબ શું થાય? છોટા. રાહી તો એનો મતલબ થાય મુસાફિર. સિપાહી તો એનો મતલબ થાય સૈનિક. વતન તો એનો મતલબ થાય દેશ. મંજિલ તો લક્ષ્ય. દમ તો શ્વાસ. ચલન તો એનો મતલબ વ્યવહાર, આચરણ, કઈ પણ આપણે કહી શકીએ. પછી છે બમ, તો એનો મતલબ થાય વિસ્ફોટક પદાર્થો કા બના હુઆ ગોલા. એટલે કે ભાઈ વિસ્ફોટ થાય એવા પદાર્થોનો બનેલો એક ગોળો, એને શું કહેવાય? બમ કહેવાય, બરોબર. બોમ્બ આપણે જે સાદી ભાષામાં કહીએ એ બોમ્બ, હિન્દીમાં એને કહેવાય બમ, બરોબર. નન્હા છોટા એટલે કે નાનું થઈ ગયું. રાહી તો એનો મતલબ થાય મુસાફિર, એટલે કે મુસાફર, કોઈ યાત્રી છે એવું મતલબ થશે. સિપાહી તો સૈનિક થઈ ગયું, બરોબર. વતન તો દેશ. મંજિલ તો લક્ષ્ય, આ તો તમને સમજણમાં આવે જ છે, બરોબર. દમ તો શ્વાસ, આપણે શ્વાસ જે કહીએ સાદી ભાષામાં. ચાલો, ચલન તો વ્યવહાર, આચરણ, જે આપણું આચરણ હોય, આપણો વ્યવહાર હોય એની વાત છે, બરોબર. તો આ જે સાથે સાથે તમે તૈયાર કરેલા હોય તો એના આધારિત પ્રશ્ન પૂછાણો હોય તો તમને પ્રોબ્લેમ ન આવે. માનો કે તમને પ્રશ્ન એ પૂછાણો રાહી, જો અહીં સહી અમુકને દેખાતું હોય છે, આ લખેલું છે રાહી. શું લખેલું છે? રાહી. राही शब्द का सही अर्थ क्या है? राही शब्द का सही अर्थ क्या है? તો આપણે શબ્દાર્થ કરેલા હોય તૈયાર એટલે આપણને લાઈટ થઈ જાય કે ભાઈ સિપાહી, મુસાફિર, દેશ કે લક્ષ. તો કે રાહી શબ્દનો અર્થ શું થાય? મુસાફિર થાય. શું થાય? મુસાફિર થાય. એક બીજોય મતલબ થાય રાહીનો, યાત્રી પણ થાય. શું થાય? યાત્રી પણ થાય, બરોબર. તો શબ્દાર્થ પાકા કરેલા હોય એનાથી આ ફાયદો આપણને થશે. એના પછી માનો કે તમને આવો પ્રશ્ન પૂછાઈ ગયો, ચलन શબ્દ કા क्या अर्थ है? તો શબ્દાર્થ પાકા કરેલા હોય તો આપણને ખબર પડે વ્યવહાર, પેર, સાંસ કે મંજિલ. તો કે ચલન શબ્દનો અર્થ શું થાય? તો કે વ્યવહાર થાય. શું થાય? વ્યવહાર થાય, બરોબર. ચલનનો અર્થ શું થાય? વ્યવહાર થાય. વ્યવહાર એ સિવાય બીજું શું થાય? તો કે આચરણ પણ થાય. શું થાય? આચરણ પણ થાય, બરોબર છે. તો આનો ઉદ્દેશ્ય એવો હતો આ લેક્ચરનો કે મારા વાલા તમે છે તમને ખ્યાલ આવે કે સીઈટી પરીક્ષામાં કેવા કેવા પ્રશ્નો પૂછાય છે અને એના આધારિત તમારે કેવી કેવી તૈયારી કરવી, બરોબર. ચાલો, આ તો વધારાની સ્લાઇડ છે, આ વધારાની સ્લાઇડ આવી ગયેલી છે. તો અહીંયા છે એ તમારો હિન્દી માટેનું જે લેક્ચર છે એ પૂરો થાય છે. અહીંયા છે એ તૈયારી કરવા માટે છે એ તમામ વિદ્યાર્થી મિત્રોને ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. કારણ કે આપણે એક દિવસ લેક્ચર હોય, એક દિવસ એની પાછી ટેસ્ટ આવે, તો એ ટેસ્ટ તમે આપી શકો એટલા માટે થઈને તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. ન્યાલી નો ફાવે તો આ નંબર છે, આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરી શકો છો એટલે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને મળી જશે. ફરી પાછા મળીશું, ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.